નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર બિગ અપડેટ આવી ગઈ છે। એટલે કે તમને જે અત્યાર સુધી જે વસ્તુનો ઇંતજાર હતો એ સમાચાર હવે આવી ગયા છે। તો આજે આપણે શું બિગ અપડેટ છે એની ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે વિડીયોને ચાલુ કરીને પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે આવા નવા વિડીયોની અપડેટ છે એ તમને મળતી રહે। તો ચલો હવે આપણે શું બિગ અપડેટ છે એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં જ તમને બધાને ખબર છે કે જ્ઞાન સાધના જે છે એનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। તમે થંબનેલમાં જોઈ લીધું હશે ઉપર કે હવે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। તો આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ જે છે એ આજ સાંજથી જ શરૂઆત થઈ ગઈ છે, એટલા માટે તમે એને રજિસ્ટ્રેશન કરવાનું છે। તો સૌથી પહેલાં તમે આ વેબસાઇટ ઉપર આવી જાઓ। તમને ખ્યાલ જ છે કે આ વેબસાઇટ તમે અવારનવાર ખોલીને ચેક કરી જ હશે। આ વેબસાઇટ ઉપર આવશો એટલે તમે અહીંયા કને નીચે જોઈ શકો છો, પહેલાં જે છે અહીંયા કને તમે જોઈ શકો છો વિદ્યાર્થી રજિસ્ટ્રેશન 2024 અને નીચે વિદ્યાર્થી લોગિન 2024 જે છે એ તમને અહીંયા કને દેખાય છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો કે હવે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે એ ચાલુ થઈ ગયું છે અને વિદ્યાર્થીનું લોગિન માટે પણ ચાલુ થઈ ગયું છે। આમાં તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં વાત કરીએ, વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે એ તમારે કરવાનું છે અને અહીંયા કને અત્યારે મેરિટ બાર નથી પડ્યું, એટલા માટે દરેક વિદ્યાર્થીએ છે એ અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પ્રોસેસમાં જઈ અને સૌથી પહેલાં તમારે આ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પ્રોસેસ જે 2024 છે ત્યાં લખેલું છે ત્યાં જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અત્યારે ફક્ત। પછી એના આધારે તમને ત્યાં OTP આવશે અને તમારું જે છે લોગિન અને ID પાસવર્ડ જે જનરેટ થશે એના આધારે વિદ્યાર્થી લોગિનમાં જઈ અને પછી તમારે એની આખી સંપૂર્ણ પ્રોસેસ જે છે એ કરવાની છે। આજે આપણે તમને આ સમાચાર ફક્ત છે એ આપવાના એટલા જ હતા કે આ રજિસ્ટ્રેશન છે એ ચાલુ થઈ ગયું છે। આખું વિદ્યાર્થી લોગિનમાં જઈ અને કેવી રીતના એની અંદર માહિતી ભરવાની છે અને શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની સંપૂર્ણ વિગત જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો અત્યારે જે છે મેઇન એ વસ્તુ છે કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન જે છે એ અત્યાર સુધી ચાલુ નહોતું થયું, એ આજથી હવે ચાલુ થઈ ગયું છે। તો દરેક વિદ્યાર્થી, કારણ કે અત્યારે જે છે મેરિટ બાર નથી પડ્યું, તો મેરિટ જે છે આવે એની રાહ જોયા વગર અત્યારે દરેક વિદ્યાર્થીએ છે રજિસ્ટ્રેશન કરવું છે એ ફરજિયાત છે। એટલે દરેક વિદ્યાર્થી પોતાનું રજિસ્ટ્રેશન છે અહીંયા કને કરી દે છે। તમારે અહીંયા કને તમારો ડાયસ કોડ નાખશો એટલે ડાયસ કોડ જે છે આધાર ડાયસ તમારો એ નાખશો એટલે તમારું રજિસ્ટ્રેશન જે છે મોબાઈલ નંબરમાં OTP આવશે અને રજિસ્ટ્રેશન થઈ જશે। એના આધારે તમારું લોગિન ID અને પાસવર્ડ પણ જનરેટ થઈ જશે। તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી દેજો। ફરીથી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, કારણ કે આપણે નવા વિડીયોની અપડેટ જે છે અહીંયા આ ચેનલ ઉપર મૂકતા